સુપ્રસિદ્ધ ખોડિયાર મંદિરધારીનું જે અનેક લોકોની આસ્થા સાથે જોડાયેલું છે અને આજ ખોડિયાર જન્મ જયંતિ હોવાને લઈને ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે ટ્રાફિક જોવા મળી રહ્યું છે ત્યારે બહારથી જે દર્શનાર્થી આવ્યા છે એમની સાથે આપણે લાઈવ મુલાકાત કરીએ. જે પ્રથમ આપણું નામ જણાવો. દિલીપભાઈ પટેલ, અમદાવાદથી. દિલીપભાઈ, આપ અહીં શું કાર્યને લઈ આવ્યા છો? અહીંયા અમારે અને આખી દુનિયાના દરેક ભક્તોને આ ગરદરાવાળા માતા ઉપર ખૂબ જ અતૂટ વિશ્વાસ છે, એટલે અમે દર્શનાર્થી તરીકે આવ્યા છીએ અને અમારી દરેક જે શુભકામનાઓ છે બધી પૂર્ણ થાય છે. આપ કેટલા લોકો અહીં માતાજીના દર્શનાર્થે પહોંચ્યા છો? અત્યારે અમે 7 વ્યક્તિ અમારા અમદાવાદથી દર્શનાર્થે પહોંચ્યા છીએ. અને ખાસ માં ખોડિયારનો જ્યારે જન્મ દિવસ છે આજ, ત્યારે આજ એમના જન્મદિવસને એક ઉત્સવના રૂપે ઉજવવા માટે પણ આપણે પહોંચ્યા છો. ચોક્કસ અમે ઉત્સવ ઉજવવા જ અહીંયા પહોંચ્યા છીએ. અને અમને આનંદ છે આજે ખોડિયાર જયંતિના દિવસે અમને આજે માતાજીના દર્શન થયા. જે બેન આપનું નામ જણાવો. અમી પટેલ. આપણે જોયું કે સમગ્ર ગુજરાતમાંથી અનેક પરિવારજનો માં ખોડિયારના જ્યારે જન્મદિવસની ઉજવણી થઈ રહી છે, જન્મ જયંતિ છે, એના દર્શનાર્થે પહોંચ્યા છે. ખૂબ જ મોટા પ્રમાણમાં જ્યારે ટ્રાફિક જોવા મળ્યો છે ત્યારે ભાઈ જેવા અનેક પરિવારો પોતાના સંબંધીઓ સાથે અહીં પહોંચ્યા છે. અબ તક ન્યૂઝ મેહુલ ત્રિવેદી.